હે આજ આ બધું સાફ કરું છું. બરાબર મોડા મગ આવ્યા વખતે. મોડા આવ્યા મગ સાફ કરતા કરતા કેરી ખાધી લાગે આખું બોક્સ ભરી જ ભરી. બાપોદરા બાગની કેરી આવી ગઈ. બરાબર એ બાપોદરા બાગની કેરી મસ્તી નહીં હે. હા એ તો કહું કે બાપોદરા બાગની કેરી આવી ગઈ છે. સારી વરી ગઈ દાણો ચડી ગયો. એટલે શું થાય સારી વરે ને દાણા? સારી વરે એટલે દાણો ચડે એટલે વહેલી પાકી જાય. મતલબ પાક ઉપર આવી ગઈ. એટલે આ અહીંયા ઉપર સફેદ છારી હોય. હા ઉપર સફેદ ચારી હોય ને ઝીણી 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 ટપકી હોય. હા, અને ઓલી એમ ઝીણી ઝીણી ટપકી હોય. ટપકી હોય એટલે એટલે એ એને હું દાણે ચડી દાણે ચડી ગઈ. ત્યાં સુધી પાકે જ નહીં કેરી. ઓહ, એટલે આવું હોય ઈ ઈ પાકવાની નિશાની. પાકવાની નિશાની એની કે હવે આ પાકે છે. અને હવે આ અઠવાડિયું જો આંબે રહીએ ને તો ન્યા પાકી જાય. ઓહ, આંબા. આખું કહીએ ને આપણે અમારા રાણાઓમાં છે ને બાપોદરા બાગની કેરી બહુ પ્રખ્યાત બહુ છે. વખણાય. એમાં લખેલું છે હા, બોક્સમાં. એ પ્રખ્યાત છે આ રીજો. એ બોક્સમાં લખેલું છે જો. એટલે ઈ કેરી બહુ જ વાને ઈ અમે બહુ ખાધી ને આપણે. હા, બાપોદરા બાગની બહુ ખાધી છે. ને આને હવે પાછા જરાક અંદરથી ડુંગળી રાખીને રાખવાનું હોય. ડુંગળી ના રાખતો હોય કાલ પરમથી પાકવા માંડીએ બે દીમાં એમ. એવું છે. શું આનું બીજું જમવામાં શું પ્રોગ્રામ છે આજે? હવે બસ જો આ થોડુંક કંઈક સાફ કરીને ઊભી થાવ તો રસોઈ બનાવું. હા તો રસોઈ બનાવો હાલો 12:30 થવા માંડ્યા. એ તો રસોઈ બનાવું. શું બનાવવાની? એ હવે ઈ તો જરાક કંઈ નક્કી નથી કર્યું. જોઉં તો ખબર હોય ઊભી થઈ. કેમાં જોવું? ફ્રીજમાં હું ઓ શાક ફ્રીજમાં છે. જોવાનું હું છે હા, બરાબર. ફ્રીજમાં હું શાક છે. બસ જો આટલા મગ તો આ થઈ ગયા. હવે આને ભેળવાના છે. બરાબર. એ મગ ભેળવાના છે. અને મગની આખા વર્ષની મગની દાળ બની જાય. આખા વર્ષના મગ આવી ગયા કમ્પ્લીટ સાફ થઈ ગયા પાવડર ધરવીને મૂકી દે એટલે આખું વર્ષ ખીચડી ખાધા રાખવાની ભાઈ. હા. કંઈ પ્રોબ્લેમ હોય કંઈ જડે નહીં તો ખીચડી તો મળે જ ચલી બાકી. એટલે અમારે આ ગુજરાતીનો નિયમ છે કે વરસ આખાનું ભેગું કરી લેવાનું. હા, એટલે નક્કી કે વરસ જીવીએ કે ના જીવીએ એ ખબર ના હોય કોઈને પણ ભેગું કરી લેવાનું ખાવાનું ભેગું કરી લેવાનું. એ વરસનું બધું ભેગું કરીને હા. સાફસૂફ કરીને કમ્પ્લીટ powder ભેળવીને બધું કમ્પ્લીટ મૂકી કરીને દેવાનું. રાખી દેવાની. એ કમ્પ્લીટ કરીને રાખી દેવાનું. એક તો આપણે ગુજરાતી કહેવાય ને હમ. બીજા કોઈ એટલું બધું ના રાખે હો. ના રાખે. આ કોઈ આ ફંદા કરે જ નહીં. આપણને આવું ના કરીએ તો આપણને ગમે નહીં. ગમે નહીં આપણે છૂટું છૂટું ના લેવું ગમે. હા, એ તો આપણને ગમે નહીં. એ કોને કે આપણે છૂટું છૂટું ના ગમે. સારું હાલો સાફ કરી લ્યો તમે કેરી ઠેકાણે મૂકી દો અને પછી રસોઈનું કરો એટલે જમી લઈએ. પછી જોઈએ. મગ ચડાઈને સાફ થઈ ગયા. હવે સરસ દોડવીએ. આ દોડવીને સાફ કરીએ ને એટલે આમાં છે ને ઈ નીચે ઝીણી કોઈ કાકરી હોય કે કઈ હોય ઈ છે ને ઈ પાછળ રહી જાય. ફાઇનલ સફાઈ હા, કહેવાય. હજી પછી હા ખાઈ દો. આ મગની ફાઇનલ સફાઈ કોઈ કાકડી કચરો હા. અહીં રહી ગયો હોય તો પતંગ દોડવતા આવડે? હા, જોઉં જોઈએ આવડે છે કે નહીં? મને ન ખબર હોય અત્યારના કોઈને દોડવતા મગ દોડવતા ન આવડે. પણ જો આ શીખવું જોઈએ બધું. મને છે ને આજ મારા સસરાની બહુ યાદ આવી. ઈ આ બધું આટલું બધું સાફ કરીએ ને દળીએ ને એવું બધું કરીએ ને ભેળીએ ને તો એમ કે તમારે જોઈએ કેટલાક એના કરતા તૈયાર દાળ લઈ લેતા હોય તો. બરાબર. પણ મને ખબર નહીં આ ગમે છે એમ થાય કે ઘરે દાળ કરેલી સરસ સેલી એ પડે અને સરસ થાય અને આ બધું કામ કરવું સારી છેલ્લી અને સારી 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 હા, મળે હા. દુકાન કરતાં સારી મળે. દુકાન કરતા સારી પડે મારે થઈ જાય. છેલ્લી તો પડે પણ આમ સારી મળે. પછી હવે શું કરવાની છે આના પછી મગનું? હે? આના પછી મગનું શું કરીશું? આ બધાય જો મગ દોડવાઈ જાય ને હા પછી આ ઘંટુડો છે ને એમાં દળીશ. ઘંટુડો ક્યાં? ઘંટુડી હે ડ્રિંકિંગ નાનકડો ઘંટુડો છે. એકદમ ઘંટુડી હે. એ ઘંટુડામાં દળશું પછી. પછી એની મગની દાળ બનાવી ને. હા, ઓકે, હા. સારું હાલો. જો આ નીચે ઝીણી ઝીણી જે કાકરી ન હોય ને એ એ બધું નીકળી જાય એમ. સરસ મગ દોડવાઈ ગયા. હવે આ ઘંટુડામાં મગ છે ને એની દાળ કરીએ. પહેલાના સમયમાં મને યાદ છે મારા સાસુ એમ કહેતા કે અમે લોટ છે ને જે આપણે ઘંટીએ દળાવવા જઈએ ને એ પણ આપણી નાની ના હોય ઘંટી મોટી હોય એમાં ઈ બાજરો દળતા દરરોજ એક એક પાલી ને એમ વારા હોય દેરાડી જેઠાણીના તો બાજરો એમ દળતા ઘઉં એમ દળતા એવું કરતા.
આપણે એવું તો કાંઈ હવે કરવાનું છે નહીં, સરસ મજાની ઘરઘંટીઓ આવી ગઈ. પણ આ દાળ છે એ સરસ મજાના આ ઘંટુડાએથી પાડી. હવે આમાં છે ને આ નાનો ઘંટુડો છે ને એટલે આપણે જે આમાં એક ટ્રીક હોય બધી, એ ઓછા લેવાના, ઓછું એક રાઉન્ડે ઓછા નાખવાના. અને જો મોટો ઘંટુડો હોય ને તો આમ મુઠ્ઠી ભરીને નાખો. આમાં મુઠ્ઠી ભરીને નાખો તો શું થાય? આખા નીકળે. જો આમાં વજન ના હોય ને એટલે આખા નીકળે. હા, હવે હું આખી મુઠ્ઠી ભરીને જો આમાં એક રાઉન્ડમાં નાખું ને તો આખા નીકળી જાય. એટલે થોડા નાનો થોડા ઘંટુડો છે તો જો આવી રીતે એને ઝડપથી ફેરવતો હાલે. હા. હા, એમ સ્પીડમાં ફેરવ ને તોય હાલે. એમ વધારે નાખી જાય તોય વાંધો નહીં. એમ થોડા સ્પીડમાં ફરતો ને એટલે વધારે નાખી દો. અને આ બધી ઘરની મગની દાળ, બરાબર ને? ઘરની મગની દાળ ગોઠણિયા વારીને બેસી જવાય. ગોઠણિયા વારી ગોઠણ દુખે દુખે. ગોઠણ દુખે એટલે ગોઠણીઓ વરે એમ છે નહીં. ગોઠણીયા વારીને બેસી જાય ને હમણાં મગના 2 ફાડા. જો સરસ દાળ થાય, જો એકદમ સરસ મજાની દાળ થાય. ભૂકી નથી થતી આમાં જો. ના બહુ સરસ છે. એટલે તો મામીએ કીધું હતું ને કે હું ના થાય, હું કરતા તને તું ત્યાં કહેતી હતી ને મગ લીધા ત્યાં કે ઝીણા છે, મગની દાળ નહીં થાય ને. હે થઈ ને સરસ. ના, બહુ તો થોડીક નિરાશ રાખવી પડે, બરાબર? ના, સરસ થઈ છે. મગ તો તારા લાંબા આવેલા હે. એમ તો હાલે ને. પછી વળી વચ્ચે જરાક મૂકી દેતો. પૂરા થઈ ગયા. હા, બસ જો પૂરા થવા આવ્યા. છેલ્લા. હા, છેલ્લા આટલા બસ છે ઈ. ટોપિયું ખાલી કરી નાખ્યું ત્યાં રાખું. આખા વર્ષની મગની દાળ કરી નાખી, ઘણી નાખી ને ઘણી નાખી કહેવાય ને. હજી છે ફેરો આખા છે નીચે હવે એને શું કરવાનું? આમ ઊભા હા આવડે કે? આને હા, એમ તો આવડે ને. આવડે છે તને? જો છેલ્લે ભાઈ આખા મગ વધ્યા હોય ને થોડાક વધે તો પછી એને શું કરે, ત્યાં જો આ ઘંટુડો ઊભો કરી અને ફેરવી દે એટલે ભાંગી જાય, બરાબર ને? હા, આમે કરે. હા, એમ જ ને, એમ જ હાલે. હા, હા. એમ ફેરવી દે નહીંતર પછી એમને એટલે આમ કહી નાખે તોય હાલે. હા આમ જરાક કરી નાખીએ ને હા તોય સરસ થઈ થઈ જાય. જાય. હા ઘંટુડો નાનકડો સરસ છે. પણ મામા કે આ ઘંટુડો છે ને ભાઈ મારા મામાનો છે, તો આ ઘંટુડો એ કે આ કેટલા વર્ષ થયા છે કે બહુ જૂનો છે, જૂનો પણ બહુ નાનો છે પણ દાળ બહુ સરસ પડે. જો એ નાનો છે પણ વાર લાગે ને, નાનો હોય એટલે વાર લાગે, મોટો હોય તો ઝડપ થાય. થોડીક ઝડપ થાય. આમાં છે ને ઓલું ગીત ખબર ઓલા નો ગાતા હોય કેમાં કેમાં કહેતા હોય? મોરા વ્રતમાં ને ગાતા હોય કે ઘર ઘંટી ઘર ઘર થાય ને ઝીણું દરું તો ઉડી જાડું દરું તો ઉડી જાય ને ઝીણું દરું તો કોઈ ન થાય. અત્યારે અમારે મગ ભેટ દીધી તો મને યાદ આવતું. એમ નહીં તો જાડું ધરે તો હું ઉડી જાય, ઝીણું ધરે તો ઉડી જાય. આ તો ગીત એવું હે કે જાડું ધરે તો એવું કઈ ગીત આવે છે, મને બહુ ખબર નથી. અને ઝીણું ધરે તો ઉડે ને, સરસ. એટલે એવું ઓછું તું બોલી ગઈ. ઝીણું ધરે તો ઉડી જાય ને જાડું ધરે તો કોઈ ના. હા, એવું હશે. એ તો મને કઈ બહુ યાદ નથી, એવું કઈ ગીત છે. એટલે મેં સાંભળ્યું નથી પાછું, તું બોલી એના ઉપરથી હું એમ કહું કે ઝીણું ધરે તો ઉડી જાય ને જાડું ધરે તો કોઈ ના ખાય. હાલો, તો સરસ દાળ થઈ ગઈ. હવે નીરા સ્કૂલ ખુલી જાય તોય કઈ ચિંતા નહીં, આખું વરસ સરસ સાફ કરી નાખીશ, ચાળી નાખીશ, પછી એમાં પાવડર ભેળવી અને રાખી દઈશ. જેમ જોશે એમ ખીચડી ભેળવતા જશું. મિત્રો તમને સરસ મજાનો અમારો આ દાળનો વિડીયો એમ નહીં, દાળનો વિડીયો તો બરાબર જ છે, પણ કોકને એમ થાય કે આ કેટલી દાળ ખાઈ જાય મગની. હા, તો એમાં શું વરસની હોય તો, અને પાછી આપણે થોડી ચડિયાતી દાળ ખીચડીમાં નાખીએ એટલે. અને વરસની દાળ હોય તો જોઈએ એમાં કેટલું ખાઈ જાય ને એમાં શું. તો આવું સરસ દેશી પદ્ધતિથી જે ગામડામાં તો બધા કરે જ છે, બરાબર, પણ અત્યારે છે ને લગભગ તૈયાર સિટીમાં છે ને આવા ઘંટુડા ના હોય ને એટલે તૈયાર લઈ લે. આપણે અહીંયા બધું મળી જાય એટલે આપણે કરીએ.
હા કરીએ. હા. તો એ ઘણા નથી કરતા પણ અમને બધું આવું ગમે છે એટલે અમે કરીએ છીએ. ચોખ્ખું મળે, હે? ચોખ્ખું મળે. હા. ને બાપુજી ખબર ને, બાપુજી મારા સસરા તો એમ જ કહે કે તમારે દાળ જોઈએ કેટલી? તો તમે શું કામ આવું માથાકૂટ આવી પીંજણ કરો? એકવાર તો કહેતી હતી હમણાં પેલા જ બોલી. હા, હમણાં હું કહેતી હતી. એટલે મને ઘડીએ ઘડીએ જ્યારે હું દાળ બનાવું ને ત્યારે મને મારા સસરા બહુ જ યાદ આવે. તો ચાલો મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.